મોંમાં પાણી લાવી દે તેવું સરગવાનું શાક બનાવીને તૈયાર કરીશું. તેના માટે મેં 250 ગ્રામ સરગવો લીધો છે. સરગવાને ધોઈ લૂછી અને નાના નાના ટુકડામાં કાપી લીધો છે. વચ્ચે કાપો મૂકી આ રીતે સરગવો બધો તૈયાર કરી દઈશું. બેસન ચણાનો લોટ શેકેલો સાથે સિંગનો ભૂકો અને રેગ્યુલર મસાલા બધા કરી દઈશું. અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ગળપણ માટે થોડો એવોમાં ગોળ નાખવાનો છે, વધારે નહીં, જેનું ગળપણ પણ શાકમાં ના આવે અને ટેસ્ટ સારો લાગે. મોણ માટે તેલ અને લીલા ધાણા અને થોડો એવો લીંબુનો ચમચી એટલો રસ નાખી બધો મસાલો કરી અને સિંગની અંદર આ રીતે ભરી દઈશું. સિંગ ભરાઈ જાય એટલે એના પર બાફવા માટે રાખી દઈશું 10 મિનિટ માટે. બફાઈ જાય એટલે નીચે લઈ અને શાકનો હવે વઘાર કરી દેવાનો. તેલ મૂકી જીરું નાખી લસણની ચટણી ખાતા હોય તો લસણ અને લાલ મરચું ટીચી નાખી દેવાનું. સાથે આદું મરચું નાખી દઈશું. ટમેટાની પ્યુરી નાખી દઈશું. ટમેટાની પ્યુરી એકદમ સરસ રીતે મિક્સ કરી 2 મિનિટ જેવું સાતળી અને મસાલા કરી દઈશું. હળદર છે, લાલ મરચું, કાશ્મીરી મરચું, જેનાથી શાકનો કલર સારો આવે. ધાણા જીરું ગરમ મસાલો નાખી અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે પકાવી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ટમેટા એકદમ સરસ રીતે પાકી જાય પછી આપણે એની અંદર ગ્રેવી માટે પાણી નાખવાનું છે. ત્યાં સુધી પાણી નાખવાનું નથી. ટમેટાને એકદમ સરસ રીતે પકાવી દેવાના. ગ્રેવીમાં ઉભરો આવે પછી આપણે જે શાકની સિંગું છે ભરેલા શાકની રાખી છે સરગવાની એ નાખી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી અને 5 મિનિટ માટે શાકને પકાવવાનું છે, જેથી સિંગ મસાલો બધો એક સરસ રીતે ચડી જાય. અહીં આપણું સરસ એવું સરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઉં છું અને ચેનલ ઉપર પણ અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો અને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ત્યાંથી પણ તમે જોઈ શકશો.